ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. આજે વધુ 7.10 ના દાખલા લગભગ 7.10 આજે પૂર્ણ થઈ જશે એવું લાગે છે. પછી રહેશે માત્ર 7.11 અને સ્વાધ્યાય 7 અને થોડાક ઉદાહરણ. બહુ જ લાંબુ ચેપ્ટર પણ બહુ જ સારી રીતે આપણે કમ્પ્લીટ કર્યું છે. લગભગ હોમવર્કનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે. યુનિટ ટેસ્ટ તમારા બધાના ખૂબ જ સારા ગયા જ હશે, બરાબર છે? બહુ જ સારા ગયા છે, બધાના માર્ક પણ મળી જ ગયા છે. ઓકે, વર્કશીટ હવે આપવાની થોડીક ચાલુ કરું છું. ઓકે, આ યુનિટ ટેસ્ટ પતે એટલે વર્કશીટ નતો આપતો. યુનિટ ટેસ્ટમાં તમારે રીડિંગ ઘણું બધું કરવાનું હોય અને એક સાથે મેથ્સમાં તો 5 ચેપ્ટર હતા, બરાબર છે? ઓલરેડી આપણે 3 ચેપ્ટરની પ્રેક્ટિસ તો કરી ચૂક્યા છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. 7.10 નો ત્રીજો દાખલો, ઇન્ટિગ્રેશન 0 થી 1 sin ઇન્વર્સ 2x upon 1 plus x square dx. આ દાખલો ઘણીવાર આવ્યો. એક તો બીજા ચેપ્ટરમાં વિકલનમાં પણ આવી ગયો અને અનિયત સંકલનમાં પણ આવું કંઈક આવ્યું હતું. યાદ હોય તો x બરાબર આપણે ધારતા હતા tan થીટા. તો સેમ મેથડ અહીંયા આગળ લખું છું. ધારો કે x બરાબર tan થીટા, તો dx ની જગ્યાએ લખવું પડશે tan નું વિકલન sec સ્ક્વેર થીટા d થીટા. લિમિટ ચેન્જ કરી દઈએ તો x ની લિમિટ અહીંયા આગળ 0 થી 1 છે. તો જો x બરાબર 0 તો થીટા બરાબર, અને જો x બરાબર 1 તો થીટા શું લખવા? ચાલો અહીંયા જો x ની જગ્યાએ 0 તો tan થીટા ક્યારે 0? તો થીટા 0 હોય ત્યારે. x બરાબર 1 તો tan થીટા 1 ક્યારે? થીટા બરાબર π/4 હોય તો. ચાલો કિંમત મૂકી દઉં છું. તો therefore I is equal to integration હવે 0 થી π/4 sin inverse x ની જગ્યાએ tan થીટા તો મળ્યા 2 tan થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા dx ની જગ્યાએ sec સ્ક્વેર થીટા d થીટા dx ની જગ્યાએ શું આવશે? sec સ્ક્વેર થીટા d થીટા. હવે 2 tan થીટા ના છેદમાં 1 plus tan સ્ક્વેર થીટા એટલે થશે sin 2 થીટા નું સૂત્ર. તો I is equal to અહીંયા આગળ લખી દઉં લિમિટ તો એની જ 0 થી π/4 sin inverse of sin 2 theta into sec square theta d theta. sin inverse sin કેન્સલ એટલે કે એની જગ્યાએ આપણે લખી શકીએ તો તે વિધેય. તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/4 અહીંયા મળી ગયા 2 થીટા ગુણ્યા sec સ્ક્વેર થીટા ગુણ્યા d થીટા. તો 2 છે એને સંકલનની બહાર લઈ જાઓ તો 2 આવી ગયા સંકલનની બહાર. તો 0 થી π/4 થીટા ગુણ્યા sec સ્ક્વેર થીટા d થીટા. બોલો બાળકો, હવે શું? તો હવે હવે ખંડસહ સંકલનની રીત એટલે કે uv વાળી રીત. તો u તરીકે શું, v તરીકે શું? એ પહેલો પ્રશ્ન. તો u તરીકે બાયજિક વિધેય છે થીટા અને sec સ્ક્વેર થીટા એટલે ટ્રિગોનોમેટ્રિક. તો u એટલે થીટા અને v એટલે sec સ્ક્વેર થીટા. ચાલો સૂત્ર એપ્લાય કરું છું. તો પહેલું I is equal to તો ખરા જ. હવે સૂત્ર ઇન્ટિગ્રેશન u v dx તો શું આવશે? ઇન્ટિગ્રેશન u v dx તો u ઇન્ટિગ્રેશન v dx. તો u એટલે કે થીટા એવા sec સ્ક્વેર થીટા નું સંકલન tan થીટા સાથે લિમિટ 0 થી π/4 માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી π/4 કૌંસમાં du/d થીટા. થીટા નું થીટાને સાપેક્ષ વિકલન એટલે 1 અને sec સ્ક્વેર થીટા નું સંકલન tan થીટા d થીટા. બરાબર છે? તો is equal to I બરાબર 2 as it is લિમિટ હમણાં પછી મૂકી દઉં તો થીટા ગુણ્યા tan થીટા
0 થી પાઈ બાય 4. હવે tan થીટા નું સંકલન, tan થીટા નું સંકલન શું આવશે? log માનાંકમાં sec થીટા. તો અહીંયા આગળ લખી દઉં છું log માનાંકમાં sec થીટા. લિમિટ આપણી જોડે છે 0 થી પાઈ બાય 4. બરાબર છે. ચાલો હવે અપર લિમિટ લોઅર લિમિટ ની વાત કરીએ તો બે સૌથી બહાર છે અપર લિમિટ. તો થીટા ની જગ્યાએ પાઈ બાય 4 ગુણ્યા tan પાઈ બાય 4 માઈનસ લોઅર લિમિટ થીટા ની જગ્યાએ 0 એટલે આખી ટર્મ થઈ ગઈ 0 માઈનસ માઈનસ કૌંસમાં log sec પાઈ બાય 4. sec પાઈ બાય 4 એટલે થશે વર્ગમૂળમાં 2 માઈનસ log sec 0 એટલે કે 1. log 1 ની કિંમત આપણે જાણીએ છીએ. log 1 એટલે થઈ જશે 0. હવે જોજો અહીંયા આગળ I બરાબર 2 તો ખરા પાઈ બાય 4 tan પાઈ બાય 4 એટલે માઈનસ log √2. તો 2 √2 છે તો 2 બે ને અંદર ગુણી દઉં તો અહીંયા થાય 2 ગુણ્યા પાઈ બાય 4 માઈનસ 2. હવે ઘાત જે 1/2 છે એને આગળ લખી દઉં તો અહીંયા થઈ ગયા 1/2 log 2 કેન્સલ 2 દુ 4. તો I બરાબર ફાઇનલ આન્સર પાઈ બાય 2 માઈનસ log. દાખલો આપણો આ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. આ એનો ફાઇનલ આન્સર મળી ગયો. આગળનો દાખલો લઉં છું. બરાબર છે. ચોથા નંબરનો એકંદરે ઘણો સહેલો છે પણ છેલ્લે એટલે કે જ્યારે વેલ્યુ મૂકવાનું આવશે ત્યારે થોડુંક આપણે વિચારવું પડશે. રકમ લખું છું જોઈ લેજો ખાસ. બરાબર છે. દાખલો એકંદરે ઘણો સહેલો છે. બરાબર છે. ચોથો દાખલો I is equal to integration 0 થી 2 x ગુણ્યા વર્ગમૂળમાં x 2 dx. શું કરવાનું અહીંયા તો x + 2 is equal to કંઈક ધારી લો. x + 2 કંઈક ધારી લઈએ છે તો ધારી લઉં છું. ધારો કે x + 2 is equal to t. x + 2 બરાબર શું આવે? t. તો અહીંયા તમે x ને સૂત્રનો કરતા બનાવો તો x બરાબર લખી શકો તમે t - 2. ચાલો વિકલન કરી દઉં. વિકલન x નું dx 2 નું 0 અને t નું થઈ ગયું dt. હવે લિમિટ એપ્લાય કરો. બરાબર છે. આ તો x ની લિમિટ હતી. હવે આપણે લિમિટ લાવવાની છે t ની. તો જો અહીંયા આગળ જો x બરાબર 0 તો t બરાબર અને બીજી લિમિટ છે અપર લિમિટ x બરાબર 2 તો t બરાબર. ચાલો અહીંયા આગળ x બરાબર 0 તો જે ધાર્યું છે એમાં x ની જગ્યાએ 0 મૂકો તો t મળી ગયા 2 અને x ની જગ્યાએ 2 મૂક્યા તો t બરાબર મળ્યા 4. ચાલો અહીંયા આગળ લખું છું. બરાબર છે. જોતા રહેજો ખાસ. તો કિંમતો મૂકીને જ લખી દઉં તો I બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ જે 0 થી 2 હતી હવે લિમિટ આવી ગઈ 2 થી 4. x ની જગ્યાએ તો આપણે ધાર્યા એનો યુઝ કરીને આપણે શોધ્યું t - 2 અને વર્ગમૂળમાં x + 2 પણ x + 2 તો આપણી જોડે કેટલા છે t. તો અહીંયા આગળ થયા વર્ગમૂળમાં t d. હવે વર્ગમૂળમાં t એટલે આપણે જાણીએ છીએ શું થશે વર્ગમૂળમાં t એટલે t⁻². t⁻² થશે. બરાબર છે. તો t⁻² ને અંદર ગુણી દઉં તો I બરાબર સંકલન 2 થી 4 t⁻² ગુણ્યા t ની એક ઘાત તો t⁻³ -2 t⁻² dt. બરાબર છે. ચાલો આગળ શું આવશે હવે તો હવે કરવાનું છે સંકલન. સંકલન કરી દઈએ તો I is equal to integration નહીં સંકલન કરી દઉં t⁻³ તો n + 1 upon n + 1 તો અહીંયા આગળ થઈ જશે t⁻². અહીંયા 5 અહીંયા 2 સંકલન થઈ ગયું માઈનસ અહીંયા આગળ t⁻³ છેદમાં 3 બગડો ગયો ઉપર. લિમિટ છે 2 થી 4. ચાલો અપર લિમિટ મૂકું છું તો પહેલા 2/5 4/5/2 લખે છે 4/5/2 માઈનસ
2 દુ 4 ના છેદમાં 3 4/3/2 થઈ ગયું માઈનસ લોઅર લિમિટ. તો લોઅર લિમિટ એટલે t ની જગ્યાએ 2 તો 2 ના છેદમાં 5 તો ખરા 2/5/2 માઈનસ 4/3 2/3/2. હવે ખાસ એટલા માટે કે હવે થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે, બરાબર છે. કોઈ જગ્યાએ ભૂલ થાય નહીં અને એ શક્યતા હવે મહત્તમ. તો 2 ના છેદમાં 5 ખરા 4 એટલે થઈ જાય 2 નો વર્ગ તો કેન્સલ, તો મળ્યા 2 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત એટલે થઈ ગયા 32 માઈનસ 4 ના છેદમાં 5 તો ખરા 4 એટલે 2 નો વર્ગ 2 કેન્સલ, તો 2 ની 3 ઘાત એટલે મળે 8 માઈનસ બીજો કૌંસ 2 ના છેદમાં 5 ખરા. હવે જોજો 2/5/2 2/5/2 તો ઉપર જે 5 છે એને હમણાં જવા દો તો 2/1/2 એટલે √2 ની 5 ઘાત વર્ગમૂળમાં 2 ની 5 ઘાત જોતા રહેજો. √2 √2 2 આ √2 √2 2 તો આ 2 અને આ 2 મળ્યા 4 અને આ √2 તો 2/5/2 એની જગ્યાએ આપણને મળી ગયા 4√2 માઈનસ 4/3 ઘાત 2/3/2 તો 2 ની 3 ઘાત હમણાં જવા દો 2 ની 1/2 ઘાત 2 ની 1/2 ઘાત એટલે √2 ની 3 ઘાત √2 √2 અને √2 તો એનો મતલબ અહીંયા આગળ મળી ગયા 2 √2. ચાલો હવે સાદુરૂપ આપીએ છે જો આગળ i બરાબર 32 દુ 64 ના છેદમાં 5 8 ચોક 32 ના છેદમાં 5 માઈનસ અહીંયા આગળ 4 દુ 8 8 √2 ડિવાઇડ બાય 5 માઈનસ 4 દુ 8 √2 4 દુ 8 √2 છેદમાં મળ્યા 3. હવે અહીંયા આગળ છેદ તો એક સરખો જ છે તો સાદુરૂપ આપી દઈએ છેદ એક સરખો છે, બરાબર છે. સોરી અહીંયા આગળ છેદમાં 3 છે 4 ના છેદમાં 3 છે 4 ના છેદમાં 3 4 ના છેદમાં 3. હવે સાદુરૂપ આપવાનું છે, બરાબર છે. તો અહીંયા આગળ લસા કેટલો થશે 5 કરી 15 તો અહીંયા આગળ 3 વડે ગુણવા પડશે 64 ને કેટલા વડે ગુણવા પડશે 3 વડે તો 3 વડે ગુણો એટલે થશે 192 માઈનસ 32 ને ગુણો 5 વડે એટલે 160 એટલે કેટલા મળશે 160 અને છેદમાં 15 તો ખરા માઈનસ અહીંયા પણ સેમ 15 લસા 3 વડે ગુણો 8 તરી 24 વર્ગમૂળમાં 2 ઓછા 8 પંચા 40 વર્ગમૂળમાં 2 છેદમાં 15 192 ઓછા 60 192 માંથી 60 ગયા તો 32 ના છેદમાં 15 32 ના છેદમાં 15 ઓછા 24 ઓછા 40 તો -16 માઈનસ માઈનસ પ્લસ 16 √2 ડિવાઇડ બાય 15 તો હવે ઉપરથી 16 કોમન છેદમાંથી 15 કોમન, બરાબર છે. તો 16 ના છેદમાં 15 કોમન તો અહીંયા મળ્યા 2 પ્લસ હજુ કૌંસમાંથી √2 કોમન લેવા હોય તો લઈ શકો તો આપણો ફાઇનલ આન્સર મળ્યો 16 √2 ડિવાઇડ બાય 15 સોરી કૌંસમાં √2 પ્લસ આપણો ફાઇનલ આન્સર. બહુ જ સારો દાખલો તો ગણતરી વધારે સારી હતી. ચાલો એના પછીનો પાંચમો દાખલો લઈ લઈએ, બરાબર છે. પાંચમો દાખલો એકંદરે સહેલો છે. ચાલો પાંચમા દાખલામાં કિંમત મૂકવાનું પણ સહેલું છે, બધી જ રીતે પાંચમો દાખલો કદાચ સહેલો છે. જોઈ લઈએ દાખલા નંબર 5. I is equal to integration 0 થી π/2 0 થી π/2 sin x ના છેદમાં 1 plus cos square x dx. જોઈને જ આઈડિયા આવી જશે કે cos x નું વિકલન ઉપર છે જ તો અહીંયા ધારી લઈએ. ધારો કે cos x બરાબર t. cos નું વિકલન જાણીએ છે માઈનસ sin x dx બરાબર dt. તો sin x dx બરાબર આપણને મળશે માઈનસ t. શું બાકી લિમિટ ચેન્જ કરવાની. આ લિમિટ છે x ની
તો x બરાબર 0 તો t બરાબર cos 0 જાણીએ છીએ અને x બરાબર π/2 તો t બરાબર cos π/2 એટલે 0. ચાલો કિંમતો મૂકી દઉં બધી જ. તો therefore I is equal to integration. હવે લિમિટ 0 ની જગ્યાએ 1, π/2 ની જગ્યાએ 0. ઉપર sin x dx તો મળ્યા -dt ના છેદમાં 1 + t². જોતા રહેજો માઈનસ લઈ જાઉં છું બહાર. 1 / x² + a². 1 / x² + a². તો જાણીએ છે 1 / a tan inverse x / a, પણ a ની જગ્યાએ તો બહુ સરસ આંકડો છે 1. તો અહીંયા આગળ 1 / a એટલે કે 1 tan inverse t. લોઅર લિમિટ અપર લિમિટ તો I is equal to minus upper limit tan inverse 0 minus tan inverse 1. tan inverse 0 એટલે જાણીએ છે 0 tan inverse 1 π/4 minus minus plus π/4. દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ઓકે, હજુ બીજા 5-6 દાખલા બાકી છે સ્વાધ્યાય 7.10 ના. હજુ આગળ કામ કરીએ જ છે. ઓકે, ચાલો બાળકો આગળ દાખલો શરૂ કરીએ. 5 સુધી પતી ગયા, 4 એક દાખલા બાકી છે, બરાબર છે. પણ એમાં કદાચ છઠ્ઠો દાખલો જ એવો છે કે જે ગણિતનો લેક્ચર આજે પૂરો કરવો પડશે. બહુ જ લાંબો અને બહુ સ્ટાન્ડર્ડ દાખલો, પણ કિંમત મૂક્યા પછી શરૂઆત બહુ જ સહેલી છે. જોઈ લઈએ છઠ્ઠો દાખલો 7.10. રકમ છે I is equal to integration 0 થી 2 dx ના છેદમાં dx ના છેદમાં x + 4 - x². x + 4 - x². શું કરીશું? જોઈને કદાચ આઈડિયા આવી જાય કે પૂર્ણ વર્ગ વાળી રીત છે અહીંયા આગળ. તો પહેલું પદ તો પૂર્ણ વર્ગ છે જ નહીં, પહેલું પદ પૂર્ણ વર્ગ નથી, તો એનો મતલબ પહેલા પદમાંથી બરાબર છે અને આમાંથી આ બંનેમાંથી માઈનસ કોમન કાઢી લો, અથવા તો અહીંયા વર્ગમૂળ પણ નથી તો આખાના છેદમાંથી માઈનસ કોમન કાઢો તો પણ ચાલે. બરાબર છે. તો અહીંયા આગળ લખું છું 4. આ બંને ટર્મ માંથી માઈનસ કોમન એટલે x² - x. આવું કંઈક રિઝલ્ટ મળશે. જો તો કૌંસ દૂર કરો -x² - x. શું કરવાનું? અંતિમ પદ શોધવાનું છે. અંતિમ પદ કયું? તો પ્રથમ પદ છે મધ્યમ પદ. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ 1 ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આ અંતિમ પદ મળે 1 ના છેદમાં 4. તો I is equal to integration 0 થી 2 dx. અહીંયા લખું છું માઈનસ x નો વર્ગ ઓછા x વત્તા 1 ના છેદમાં 4. 1 ના છેદમાં 4 ખરેખર શું કરે છે? તો કે બાદ કર્યા. 4 તો અહીંયા આગળ હતા જ, તો 1 ના છેદમાં 4 ઉમેરી દીધા. તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 dx ના છેદમાં ચોકે ચોકે 16 ને 1 17 ના છેદમાં 4 માઈનસ x માઈનસ 1/2 નો વર્ગ. એક સ્ટેપ હજુ લખીએ. 17 ના છેદમાં 4 એટલે વર્ગમૂળમાં 17 ના છેદમાં 2 આખાનો વર્ગ. તો I is equal to integration 0 થી 2 dx ના છેદમાં અહીંયા આગળ લખી શકું √17/2 આખાનો વર્ગ માઈનસ x માઈનસ 1/2 નો વર્ગ. કયું સૂત્ર? 1 √ નથી, વર્ગમૂળ નથી અહીંયા આગળ, તો 1/a² માઈનસ x². 1/a² - x². તો યાદ હોય તો 1/2a વાળું સૂત્ર લખું છું અહીંયા આગળ. તો I is equal to 1/2a એટલે વર્ગમૂળમાં 17 ના છેદમાં 2 log માનાંકમાં x plus a એટલે અહીંયા આગળ x તરીકે છે x minus 1/2 plus a વર્ગમૂળમાં 17 ના છેદમાં 2 ના છેદમાં
x માઈનસ વર્ગમૂળમાં 17 ના છેદમાં 2 માનાંક પૂરો અને આ લિમિટ. હવે બાળકો ખરી મહેનત છે. 2 2 તો કેન્સલ થઈ ગયા. હવે અહીંયા જોજો i બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 17. હવે x ની જગ્યાએ અપર લિમિટ એટલે કે 2 મૂકવાના છે. એ પહેલા ચાલો આ સ્ટેપ હું ફરી લખી દઉં તો log માનાંકમાં x minus 1/2 plus root 17/2 ના છેદમાં x minus 1/2 minus root 17/2 અને લિમિટ આપણે જાણીએ છીએ 0 થી 2. તો હવે પહેલામાં પહેલું આપણે કામ કરીએ, લસા લઈ લઈએ. બરાબર છે. અંશ અને છેદમાં 2 લસા લઈ લઈએ છે તો થોડું કામ આપણું ઈઝી થઈ જશે. તો 1/√17 લસા લઈ લો. log માનાંકમાં 2 x -1 વત્તા વર્ગમૂળમાં 17 ના છેદમાં અહીંયા આગળ પણ સેમ 2x - 1 minus √17 લિમિટ 0 થી 2. ચાલો અપર લિમિટ મૂકી દઉં છું 1/√17 અપર લિમિટ. x ની જગ્યાએ પહેલા મૂકી દીધા મેં 2 તો 2 દુ 4 ઓછા 1 મળ્યા 3 અને વત્તા વર્ગમૂળમાં 17. હજુ x ની જગ્યાએ 2 તો 2 દુ 4 ઓછા 1 તો 3 ઓછા વર્ગમૂળમાં 17. ચાલો અપર લિમિટ મૂકી માઈનસ log લોઅર લિમિટ. લોઅર લિમિટ એટલે x ની જગ્યાએ 0 તો મળ્યા -1 વત્તા વર્ગમૂળમાં 17 અને અહીંયા -1 માઈનસ વર્ગમૂળમાં 17. બરાબર છે. પહેલા પદને હજુ એવું ને એવું મૂકી રાખું તો i બરાબર 1/√17 અહીંયા આગળ log માનાંકમાં 3 plus √17 upon 3 minus √17 માનાંક પૂરો માઈનસ log. અહીંયા આગળથી માઈનસ કોમન એન્ડ કેન્સલ તો અહીંયા આગળ માઈનસ કોમન કાઢો તો થઈ જશે બંને ટર્મ પ્લસ. બંને ટર્મ કેવી થઈ જશે પ્લસ. બરાબર છે. અહીંયાથી માઈનસ કોમન કાઢ્યો તો અહીંયા થાય 1 minus √17 અને અહીંયા આગળ થઈ જશે 1 plus √17 માઈનસ અંશમાંથી અને છેદમાંથી કોમન અને કેન્સલ કર્યા. ચાલો આગળ હવે વાત કરીએ. જોતા રહેજો. log ની બાદબાકી. log ની શું છે બાદબાકી તો જશે ભાગાકારમાં તો 1/√17 હવે ખાસ ધ્યાન રાખવું પડશે. આ તો છે જ 3 વત્તા વર્ગમૂળમાં 17 ના છેદમાં 3 ઓછા વર્ગમૂળમાં 17. આખી ટર્મ ભાગાકારમાં તો ગુણાકાર કરવો હોય તો છેદ આવી જશે અંશમાં એટલે 1 plus √17 ના છેદમાં 1 minus વર્ગમૂળમાં 17. બરાબર. આખી ટર્મ ભાગાકારમાં ગઈ તો આ છેદમાં રહેશે અને આ ટર્મ ગઈ અંશમાં. હવે ગુણાકાર કરી દઉં છું તો i બરાબર 1/√17 log અંશમાં ગુણાકાર 3 વડે ગુણ્યા 3 વત્તા 3 વર્ગમૂળમાં 17. √17 થી 1 ને ગુણ્યા તો વર્ગમૂળમાં 17 વત્તા વર્ગમૂળમાં 17 ગુણ્યા વર્ગમૂળમાં 17 એટલે થઈ ગયા પ્લસ 17. સેમ છેદમાં ગુણાકાર. જોતા રહેજો 3 × 3 ઓછા 3 વર્ગમૂળમાં 17 ઓછા √17 વડે ગુણ્યા તો માઈનસ વર્ગમૂળમાં 17 માઈનસ માઈનસ પ્લસ 17. બરાબર છે. અંશમાં સહેજ સાદુરૂપ આપી દઉં તો i બરાબર 1/√17 log અહીંયા આગળ 17 ને 3 20 અહીંયા આગળ √17 વત્તા 3 વખત √17 4 વર્ગમૂળમાં 17 ના છેદમાં 17 ને 3 20 ઓછા 4 વર્ગમૂળમાં 17. હજુ બાળકો દાખલો પૂરો થયો નથી. હજુ દાખલો પૂરો થયો નથી તો i બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 17. હવે અંશ અને છેદમાં જો 4 કોમન એન્ડ કેન્સલ
ચાર કોમન અને કેન્સલ કરી દઈએ તો અહીંયા આગળ થઈ ગયા log માનાંકમાં 5 વત્તા વર્ગમૂળમાં 17 ના છેદમાં 5 ઓછા વર્ગમૂળમાં 17 શું કરશો તો હવે છેદની કરણી કરી દઉં છેદની કરણી એટલે કે 5 વત્તા વર્ગમૂળમાં 17 વડે ગુણીએ અને ભાગીએ તો 1/17 log માનાંકમાં અહીંયા આગળ થાય 5 વત્તા વર્ગમૂળમાં 17 ના છેદમાં 5 ઓછા વર્ગમૂળમાં 17 ગુણ્યા 5 વત્તા વર્ગમૂળમાં 17 ના છેદમાં અહીંયા આગળ આવશે 5 વત્તા વર્ગમૂળમાં 17 તો ઉપર જો 5 વત્તા વર્ગમૂળમાં 17 એનો વર્ગ થઈ જશે તો a વત્તા b નો વર્ગ એ જ પ્રમાણેનું વિસ્તરણ કરી દઉં તો a સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25 પ્લસ મધ્યમ પદ 2ab તો 2a એટલે 10 અને વર્ગમૂળમાં 17 વત્તા b સ્ક્વેર તો મળ્યા 17 છેદમાં a - b + b તો 5 નો વર્ગ 25 ઓછા વર્ગમૂળમાં 17 નો વર્ગ એટલે 17 તો I બરાબર 1/√17 log બરાબર છે અહીંયા log રહી ગયા log લખી દઉં સોરી તો log અહીંયા log માનાંકમાં 25 અને 17 થશે 42 તો અહીંયા થાય 42 10 વર્ગમૂળમાં 17 25 માંથી 17 ગયા તો 8 બે કોમન એન્ડ કેન્સલ માત્ર બે કોમન અને કેન્સલ થશે તો 1/√17 log માનાંકમાં 21 વત્તા 5 વર્ગમૂળમાં 17 ના છેદમાં 4 દાખલાનો ફાઇનલ આન્સર કંઈક આવો મળ્યો આપણને બરાબર છે ચાલો એક એમસીક્યુ આપણે જોઈ લઈએ 10 નંબરનો એમસીક્યુ બરાબર છે સાતમો દાખલો બાકી છે આઠમો દાખલો પણ બાકી બરાબર છે 10મો એમસીક્યુ જોઈ લઈએ આપણે ઓકે ચાલો 10મો એમસીક્યુ ઓકે 10મો એમસીક્યુ રકમ કંઈક આવી છે લખું છું fx બરાબર સંકલન 0 થી x t sin t dt આવું આપેલું છે તો f' બરાબર ખાલી જગ્યા f' બરાબર ખાલી જગ્યા આપણો પ્રશ્ન આવો છે અને દાખલો બહુ સહેલો છે જોઈ લેજો અહીંયા આગળ fx બરાબર શું આપેલા છે સંકલન 0 થી x t sin t dt uv વાળી મેથડ તો t એટલે એલ્જિબ્રિક વિધેય અને v એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતિય વિધેય u વાળી મેથડ u ઇન્ટિગ્રેશન v dx તો t a1 a1 sin t નું સંકલન cos t લિમિટ અહીંયા 0 થી x માઈનસ લિમિટ 0 થી x du dt t નું t ને સાપેક્ષ વિકલન 1 અને sin t નું સંકલન આપણે જાણીએ છીએ cos t dt તો fx બરાબર હમણાં એવું ને એવું રહેવા દઉં t ગુણ્યા cos t 0 થી x cos t નું સંકલન માઈનસ sin t બરાબર સોરી અહીંયા sin નો આવશે માઈનસ sin t નું સંકલન આવશે માઈનસ cos t અને અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ હવે cos t નું સંકલન આવશે પ્લસ sin t તો અહીંયા પ્લસ sin t અહીંયા લિમિટ 0 થી x અહીંયા માઈનસ રહી ગયા માઈનસ લખી દીધું હવે બાળકો માત્ર લિમિટ એપ્લાય કરવાની છે તો fx બરાબર અપર લિમિટ તો માઈનસ x ગુણ્યા cos x 0 મૂકી દો તો 0 વત્તા સેમ sin x t ની જગ્યાએ 0 મળે આપણને fx શોધવાના હતા f' x એકવાર વિકલન માઈનસ ખરા નિયમ આવશે ગુણાકારનો x નું વિકલન 1 cos x એવા ને એવા વત્તા x એવા ને એવા cos નું વિકલન થશે માઈનસ sin x અને sin x નું વિકલન થાય પ્લસ cos x કૌંસ દૂર કરી દો માઈનસ ગયા અંદર માઈનસ cos x પ્લસ x sin x વત્તા cos x
cos x કેન્સલ, તો આપણો દાખલો અહીંયા આગળ પૂરો. વિકલન મળ્યું x ગુણ્યા sin x. બરાબર છે. આજે અહીંયા સુધી રાખીએ. 2-3 દાખલા આપણે બાકી છે, એ કાલે કામ કરીશું. ઓકે.